નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. હું છું ભાગેશ પવાર. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે અને ગુજરાતની 26 જે લોકસભાની સીટો છે તેના પર 7મી મેના દિવસે છે જે મતદાન થશે. તેવામાં ભાજપ દ્વારા વડોદરા લોકસભા સીટ પરથી તે જે ડોક્ટર હેમાંગ જોશીને જે ઉમેદવારી સોંપી છે. ત્યારે આજના આપણા વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ, કોંગ્રેસના વડોદરા શહેરના પ્રવક્તા વિશાલ પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા હિરેન શિર્કે. તો સીધી આપણે ચર્ચાની શરૂઆત કરીશું. મહેન્દ્રભાઈ, સીધો પહેલો પ્રશ્ન તમને. તમે જે છે એક સમાચાર દરમિયાન એવું કીધું હતું કે તમે ભાજપના સૈનિક છો, તો હવે જે છે નવા ઉમેદવાર ભાજપ તરફથી ઉતારવામાં આવ્યા છે, શું કહેશો? સૌથી પહેલાં તો હું આપ સૌ મીડિયા કર્મીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે તમારી આજે વડોદરા શહેર માટે સ્પેશિયલ જે મારું વડોદરા બચાવ વડોદરામાં સર્વ મીડિયાએ જે સહયોગ આપ્યો, તો આજે આપ જુઓ વડોદરાનું રિઝલ્ટ બદલાયું છે. ભૂતકાળમાં પણ એક રિઝલ્ટ થયું હતું, 77 વર્ષે ટિકિટ રિપીટ થઈ હતી, જે એમના સિદ્ધાંતમાં નથી. ના પ્રથમ ટાઈમ વડોદરાની લાગણી, માંગણી અને પીડા આ દ્વારા જે સાહેબ પાસે પહોંચી અને જે આ વખતે સાંસદ આપણને નવા મળ્યા, યંગ મળ્યા, વડોદરાને પ્રથમવાર કોઈ યંગ સાંસદ મળ્યા અને 100% અપેક્ષા રાખીએ છીએ, કારણ કે કોરી સિલેક્ટ અને જ્યારે એમને સંપૂર્ણ નવો જ અનુભવ એમને જ્યારે થશે એટલે 100%. અને આ વખતે વડોદરા બહુ સતર્ક છે, કારણ કે જ્યારે મુખ્યમંત્રી પોતે આવીને જ્યારે ચિંતા ગંભીર પ્રગટ કરતા હોય કે અમદાવાદ સુરતની વચ્ચે વડોદરા, અને જ્યારે સત્ય પણ જો આપણે જોતા હોય કે આજથી 10 થી 20 વર્ષ પહેલાં વડોદરા શું હતું ને હાલ શું છે, એ જોતા અનુભવ થતા હવે વડોદરાની પ્રજા પણ સતર્ક થઈ છે, મીડિયા પણ સતર્ક થઈ છે અને 100% અપેક્ષા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર હવે સર્વ પ્રજા, મતદારો હવે ક્લાસ લેશે અને ક્વાર્ટરલી રિપોર્ટ હવે પ્રજા લેશે અને નવા લક્ષ્ય પ્રજા નક્કી કરશે. વિશાલભાઈ, હું તમારી તરફથી આવીશ. કેમ વિલંબ થઈ રહ્યો છે ઉમેદવાર જાહેર કરવામાં વડોદરામાં? સૌપ્રથમ તો ભગેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારા પ્રશ્નોનો હું જવાબ આપું કે જ્યારે બી કોઈ બી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સીટ નક્કી કરવામાં જો સૌપ્રથમ હોય તો ત્યારે એમની રણનીતિ ગણવામાં આવે છે, અને જ્યારે પાછળથી નક્કી કરતી હોય કોંગ્રેસની પાછળથી, તો પછી એ બી એમનો એક રણનીતિનો ભાગ રીતે દર્શાવવામાં આવે છે. અત્યારે કોંગ્રેસની વાત આવે છે ત્યારે મોડી વંદર જલ્દીથી જલ્દી ગુજરાતના લોકસભાના ઉમેદવાર જાહેર કરશે, અને આ બી અમારું એક રણનીતિના ભાગરૂપે આ જે વિલંબ થાય છે એ એના ભાગરૂપે છે. અને વાત લોકસભાના ઉમેદવારની નથી, વડોદરાના જનતાના વિકાસની છે. તમે જુઓ કે અત્યારે આટલા છેલ્લા 10 વર્ષથી વડોદરાનો વિકાસ ત્યાં રૂધાય છે. મુખ્યમંત્રીની વાત હોય કે પ્રદેશ પ્રમુખની વાત હોય, એ લોકોએ સ્વીકાર્યું છે કે વડોદરા શહેરનો વિકાસ થયો જ નથી. તો ત્યારે આપણે એ ચિંતા કરવાની હોય કે વડોદરા શહેરને ક્યારે પ્રગતિના માર્ગ ઉપર જલ્દીથી જલ્દી પાછું લાવી શકીએ. તો ક્યારે ઉમેદવાર જાહેર કરો છો? કોઈ સમાચાર છે? ટૂંક સમયમાં મોવડી મંડળ દ્વારા અમારી કોંગ્રેસ પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. હિરેનભાઈ, હું તમારી તરફ આવીશ કે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં જે કોંગ્રેસને હરાવીને સત્તા મેળવી છે, તે જ કોંગ્રેસ સાથે આજે ગઠબંધનમાં રહીને આજે આમ આદમી પાર્ટી વડોદરાથી નથી લડવાની. શું માનવું છે તમારું? જો પેલું કહેવાય કે સમય સમયને માન, એવી રીતે અત્યારે જે સમય છે, જે ભાજપ સરકાર દ્વારા જે આમ આદમી પાર્ટી અને બીજી પાર્ટીઓ પર જે સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે, અને તમામ પ્રજા છે, તમામ પાર્ટીઓ છે, તે બધા જાણે છે ને સૌ સમજી ગયા છે કે ભાઈ આ બીજેપીના રાજમાં શું થઈ રહ્યું છે અને આગળ શું રંધાવાનું છે. એટલે તમામ પાર્ટીઓએ એકત્ર થઈને એક સંગઠન બનાવ્યું છે, અને જેવી રીતે વડોદરામાંથી જેવી રીતે આપણા ગુજરાતમાં 26 સીટો છે, અને 26 સીટોમાંથી જે 2 સીટો અમારી પાર્ટીને આપી છે અને 24 સીટો પર જે કોંગ્રેસ લડવાની છે, તો આ એક બહુ સારી વાત છે. ને જો ગઠબંધન થાય છે, ને ગઠબંધન થઈ રહ્યું છે, ગઠબંધન થયા પછી જે કોઈની પણ સરકાર આવશે એમાં દેશવાસીઓ અને તમામ આપણા વડોદરાવાસીઓ જે દેશવાસીઓ છે તમામનો વિકાસ થશે, દેશ પ્રગતિના પંથે આગળ જશે. અત્યારે દેશ ઘણું પાછળ જતું જાય છે. બીજેપીના રાજમાં બીજેપીએ જે વાયદા બધા કર્યા હતા એ બધા વાયદા ટોટલી
ખંડિત થયા છે અને ખોટા નીવડેલા છે. તો દેશને એક ઊંચાઈ પર લઈ જવા માટે જે સમગ્ર ગઠબંધન થયું છે, જે સમગ્ર પાર્ટીઓ જે એકત્રિત થઈને જે ગઠબંધન કરેલું છે, તો મારા મતે તો આ બહુ સારી વાત છે કે જેનાથી દેશની પ્રગતિ થશે. મહેન્દ્રભાઈ, તમે કેવી રીતે સપોર્ટ કરશો? તમે કીધું હતું કે ભાજપનો સૈનિક છે, પહેલા પણ મેં તમને પ્રશ્ન પૂછ્યો. તમે અને તમારા જે કઈ સાથી મિત્રો હશે એ કેવી રીતે ભાજપને મદદરૂપ થવાના છે? વડોદરા શહેર, આપણે સૌ વડોદરાવાસી છે, સૌ માટે ખુશીની વાત છે કે વડોદરા શહેર વિશ્વને બધું બહુ આપ્યું છે. MS યુનિવર્સિટી હોય, સાંસ્કૃતિક રીતે હોય, એજ્યુકેશન રીતે હોય, પર્યાવરણ ક્ષેત્રે હોય, વડોદરાએ ઘણું બધું વિશ્વને આપ્યું છે. મારા ભાઈ, મારા મિત્ર જે કીધું એમણે આમ આદમી પાર્ટી અને મારા મિત્ર એક કોંગ્રેસવાળા, તો એ બાબતે હું જરૂર કહીશ કે ભીંડો અને ગુંદો બે ભેગા થાય, ના શાક થાય ના અથાણું થાય, જેવી કહેવત છે. અને કહેવતો સાર્થક થઈ રહી છે. વડોદરાની ભૂમિ તો માનનીય આદરણીય આપણા યશસ્વી વડાપ્રધાન ભાઈ નરેન્દ્રભાઈ મોદીની જ્યારે કર્મભૂમિ હોય ને વડોદરાએ રેકોર્ડ બ્રેક કર્યા હોય, અને અત્યારે તમે જુઓ છો મતભેદ ચાલે છે, મનભેદ નથી ચાલતા. ભાજપની અંદર મતભેદ ચાલે છે. આ એક જે ઘરમાં અતિશય પ્રેમ વધી જાય તો સ્વાભાવિક વસ્તુ છે, જ્યાં પ્રેમ વધે ત્યાં કકરાટ વધે. પણ તે છતાં આટલા બધા વિરોધમાં બધા મોદીજી સાથે જ છે, એ પણ પુરવાર થયું છે. એના માટે કોઈ પ્રમાણ લેવા જવાની જરૂર નથી. અચ્છા, ભારતીય જનતા પાર્ટીની અંદર સ્પોર્ટમેન સ્પિરિટ છે. જ્યારે મુખ્યમંત્રી જાતે આવીને જે કમજોરી છે પ્રગટ કરતા હોય, જ્યારે પ્રદેશ પ્રમુખ આવીને જાતે આવીને જો કમજોરી છે પ્રગટ કરતા હોય, જો આવી સ્પોર્ટમેન સ્પિરિટ વડોદરા શહેરમાં જ હોય, અને આપણે તો વડોદરા શહેરને સંસ્કારી નાગરિકોનું આજે સ્થળ કહીએ છીએ આપણે, તો 100%. અને જ્યારે યંગ આપણને અને મોદીજીના ચોઇસના જ્યારે આપણને યંગ સાંસદ મળતા હોય તો એ ઉત્સાહ ખૂબ અનેરો છે. અને જેવી રીતે ભૂતકાળની અંદર અમે સૈનિક તરીકે કામ કરીએ છીએ, અને ઘણા બધા આજે જેમને કોઈ પાર્ટીના પદ સાથે ખેસ સાથે કોઈ લેવા દેવા નથી હોતું, પણ એક સૈનિક તરીકે જેવી રીતે સૈનિક બોર્ડર ઉપર રહીને દેશની રક્ષા કરતા હોય છે, ત્યારે અમે માનનીય આદરણીય આપણા મોદીજી માટે, અને જે એમને પ્રમાણ આપ્યા છે, વાતો નથી કરી, એમને પ્રમાણ આપ્યા છે. અને જ્યારે આપણી પાસે એક 500 વર્ષે એક એવો અનેરો વર્ષ આવતું હોય, જ્યારે રામ મંદિરની સ્થાપના થઈ હોય અને સૌમાં રામ જાગ્યા હોય, અને જ્યારે સૌ સ્પોર્ટમેન સ્પિરિટથી પોતાની મનભેદ કબૂલ કરતા હોય, તો આવું જ વડોદરા જ હોઈ શકે. અને આ વખતે વડોદરા ખૂબ ઐતિહાસિક રીતે નવા સાંસદને સપોર્ટ આપશે અને રેકોર્ડ બ્રેક કરીશું. મહેન્દ્રભાઈ, તમે કીધું હતું કે જે સાંસદ અત્યાર સુધી હતા તેમણે કોઈ કામ જ નથી કર્યા, એવો પણ તમારો વિરોધ હતો. એ બાબતે શું કહેશો? વિરોધ મારો એ પ્રકારનો હતો કે 10 વર્ષની અંદર જે અન્ય શહેરોની સરખામણીમાં તો સૌથી પ્રથમ જવાબદાર તો સાંસદ બને છે, પછી ધારાસભ્ય બને છે, પછી નગરસેવકો બને છે, એટલે કે મેયર બને છે. તો એમણે જ્યારે કટાક્ષ, જ્યારે આપણા મુખ્યમંત્રી જ્યારે કટાક્ષ કરતા હતા, તો જેને હું એ સામે શબ્દ બોલ્યો તો હું ખેદ પ્રગટ કરું છું, મારો ગુસ્સો હતો. પણ ટોટલી નિષ્કાળજી જે છેલ્લા 10 વર્ષની અંદર એમણે જે નિષ્કાળજી દાખવી છે. આજે બાળક મોટું થવું જરૂરી નથી, એ બાળક મોટું થતાની સાથે એનું એજ્યુકેશન એને મેળવ્યું છે. દરેક શહેર વિકાસ કરી રહ્યો છે, પણ અન્ય શહેરો જે પ્રમાણે વિકાસ કરી રહ્યા છે એ પ્રમાણે વડોદરા નથી કર્યું. અને દરેક ક્ષેત્રે આજે એજ્યુકેશન ક્ષેત્રે વિશ્વ માહિર આપણી MS યુનિવર્સિટી હતી. આજ આપ જુઓ છો કેવું રેકેટ ચાલે છે. છેલ્લા 10 વર્ષમાં એવા તરખટ રચાવવામાં આવ્યા છે કે MS યુનિવર્સિટીમાં કોઈ બાળકને એડમિશન ના મળે, અને કદાચ મળે તો એ વ્યક્તિ મજબૂર થઈ રહ્યો છે, પ્રેરિત થઈ રહ્યો છે પારુલમાં જવા માટે. એટલે આ સમસ્યા તો સમગ્ર ગુજરાતમાં છે, અને આ સમગ્ર આખા ભારતની અંદર છે. કારણ કે આજે સારામાં સારી સ્કૂલ સરકારી હોય, કોઈ ભણાવવા તૈયાર નથી. દરેકે પૈસા ખર્ચીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું છે, અને એ સમગ્ર પ્રજાની માનસિકતા છે, એ પણ સુધારવાની જરૂર છે. એટલે દરેક ક્ષેત્રે વડોદરા રૂંધાયું હતું, અને એ સૌ આપ જાણો છો, સ્પષ્ટ છો. પણ હવે વડોદરાવાસી જાગ્યા છે, અને હું બહુ કિસ્મતવાળો છું. આપ મીડિયાએ મને સહકાર આપ્યો, વડોદરાની પ્રજા જાગી છે, અને અપેક્ષા રાખીએ છીએ 2024ના મોદીજીનું જે ત્રીજું ટર્મ્સ ચાલુ થાય છે 400 ને પાર, એમાં વડોદરાનું મુખ્ય યોગદાન રહેશે,
એ અપેક્ષા છે. વિશાલભાઈ, તમને પૂછવા માંગુ છું, જે પ્રકારે તમને કહેવું છે કે શિક્ષણ પર ધ્યાન નતું આપવામાં, તમારો જો ઉમેદવાર ચૂંટાઈને આવે છે કયા મુદ્દા પર તમે આગળ વધશો? પહેલા તો હું એ જવાબ આપીશ કે જે મહેન્દ્રભાઈએ કીધું કે ભીંડો ને ગુંદો જે ભેગું થાય તો શાક ન બને, તો પણ શાક ભીંડો અને ગુંદો તો હતું તો ભાજપનું જ, તો અત્યાર સુધી 10 વર્ષમાં શાક કેમ ના બન્યું અને એ જનતા એ શાક ખાઈ કેમ ના શકી? તમે જો સાંસદની વાત કરતા હોય તો 10 વર્ષની જો અમને સાંસદે કોઈ કામગીરી નથી કરી, એમને વિરોધ પ્રગટ કર્યો, 100% એ વાત છે, નાગરિક જનતા કરી શકે. પરંતુ જો ભાજપના જ સાંસદ હોય તો આપણે વિરોધ ભાજપની પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ નોંધ લેવી જોઈએ. અને છેલ્લા એમના અધૂરા ટર્મથી જેમ મુખ્યમંત્રી બદલવામાં આવે છે તેમ સાંસદને પણ બદલી શકાય હતું. અને વડોદરાની જનતાને વિકાસશીલ જે સ્વસ્થ હોય, જે એમની શિક્ષણની નીતિની વાત કરે છે એ સારી રીતે આપી શકતા. કેમ 10 વર્ષ સુધી લેટ કરે અને આપણે કેમ લેટ જાગ્યા? તો આપણી ચિંતા કરવાનો વિષય એ જ છે કે અત્યારે આપણે 10 વર્ષ સુધી બીજી સિટીઓની કમ્પેરમાં આપણે પાછળ જતા રહીએ. તો ચિંતાનો વિષય એ જ છે આપણા માટે. હાજી મહેન્દ્રભાઈ. મારા ભાઈશ્રીએ બહુ સરસ વાત કરી, બહુ સારો પ્રશ્ન કર્યો, પણ હું મારા ભાઈશ્રીને કહેવા માંગીશ કે વિરોધ પક્ષમાં આપ બેઠા હતા. વિરોધ પક્ષે શું કર્યું છે? વિરોધ પક્ષે ચાહે ગુજરાતની સરકારમાં બેઠા હોય કે વડોદરા કોર્પોરેશનમાં બેઠા હોય, ભાજપને 24 કલાક, અને તમે જુઓ કે અત્યાર સુધી અમારે બધી જ નીતિઓ ઉપર અમારો વિરોધ ચાલુ જ છે. અને જે બી મુદ્દા આધારિત અમે વિરોધ એમનો પ્રગટ કર્યો છે. અને અત્યારે તો એ વાત આવી ચૂકી છે કે લોકશાહીના બંધારણને ખતરામાં લાવી દીધો. જ્યારે કોઈ બી તમે વિરોધ, એ તો સારી બાબત છે, તમે મારી સાથે બેઠા છો. મને એ નથી સમજાતું કે તમારી ઉપર, તમારા જે આપણે સાંસદનો વિરોધ કરવા ઉપર કેમ કેસ નથી કરતા, તમારા ઉપર કેમ કેસ ના થયો હજુ સુધી? અત્યારે તો બેનર આપણે ખાલી, અત્યારે તો હું મારી શબ્દ રચનાથી હું વિરોધ કરી રહ્યો છું. જ્યારે આપણે બેનર કાંડ આપણે તમે જુઓ કે બેનર લઈને ઉભું રહો બી 10-15 કલમ લગાઈ છે. મને તો સારી બાબત છે કે મને જાણ થઈ કે તમારી ઉપર એક બી કેસ નથી થયા આ વિરોધ કરવા છતાં બી. અને તમારા કે અમારી પાર્ટીના જે બી નેતાઓ, જે અમારા પ્રમુખ છે, એના વિરોધ કર્યા છતાં બી આપણે સાંસદને જો બદલી નાખવામાં આવે તો આપણું એક સારું છે કે તમારા ઉપર ને એ અત્યારે કેસ નથી થયા અને તમે મારી સાથે બેઠા છો. મારા ભાઈ શ્રી વિશાલભાઈએ જે અમુક વાતો કરી, પણ એ વાતોના હું તથ્ય તરીકે તમને કહું, મેં ભૂતકાળની અંદર 2021માં ગંભીરતા પ્રગટ કરી ચૂક્યો છું. અને એ સમયે કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ આગેવાનો બેઠા હતા. વાઘ આવ્યો. જ્યારે સાચો વાઘ આવે છે ત્યારે કોઈ સત્ય નથી બનતું. આજે જે તે સમયે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, જે ભારત માટે સારું છે, CAA, NRC 370, આ તમામનો વિરોધ કરી ચૂક્યા છે. એટલે વડોદરાની પ્રજા પાસે ભલે નાના પક્ષ લઈને, એક નાની સીટો લઈને જ્યારે બેઠા છે, પણ વિરોધ કરનાર એક હોય. વિરોધ કરનાર હું હતો તો સાચો હતો, તો મોદીજીએ મને સ્થાન આપ્યું. સાચા વ્યક્તિ પર કેસ નથી થતો. ખોટા વિરોધ કરવામાં આવે. અને મારો વિરોધ કોઈ રાજકીય નહોતો. હું કોઈ રાજકીય વ્યક્તિ નથી. સામાન્ય પ્રજાને સાંભળવામાં આવે છે. પણ જ્યારે આપ વડોદરાની અંદર જુઓ કે તમે વિચારો, બંને વલાડીઓ શાંતિથી દૂધ પીએ છે. વડોદરાની અંદર ભ્રષ્ટાચારની અંદર વ્યક્તિઓ, વડોદરાનું નેતૃત્વ અમારું કમજોર છે એ વાતને માનીએ છીએ. ભાજપ કમજોર નથી, પણ જે લોકલ નેતૃત્વ જે કારણ છે. અને વડોદરાની પ્રજા સંસ્કારી છે, નમ્ર છે, એમની કમજોરી નથી. હવે આપ આગળ જુઓ, તમે હમણાં જેવી રીતે સાંસદમાં જો રિઝલ્ટ મળ્યું છે, સેમ દિવસોમાં આ ચૂંટાયેલી પાંખોના સભ્ય, મેં કીધું તું ગાડા નીચે કૂતરું ચાલે આખું ગાડું મેં ખેંચું, જેવી જે માનસિકતા ધરાવી રહ્યા છે, એના વાટને વડોદરા શહેર મારા થકી એક્ટિવ થયું છે. અને આગામી દિવસોમાં જે સાંસદ જેવા નવા આવ્યા ને, તમે જુઓ આગામી દિવસોના કોર્પોરેશનના ઇલેક્શનની અંદર કોર્પોરેટરો પણ જે કામ કરે છે એ સમગ્ર નોંધ લેવાઈ રહી છે. વડોદરાની પ્રજા હવે નોંધ લઈ રહી છે. હવે મનુભાઈ ટાવર નક્કી નહીં કરે, વડોદરાની પ્રજા નક્કી કરશે કે અમારા સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં અમારો કોર્પોરેટર કેવો હોવો જોઈએ. અને ત્યારે પક્ષ એને પ્રમાણિત કરશે. હવે પહેલા જેવી લાલિયાવાડી નહીં થાય એવું અમને આશ્વાસન મળ્યું છે. અને વડોદરાએ પરિવર્તન આપ્યું છે, આપશે. પણ જે કોંગ્રેસે એના વિરોધ પક્ષની જે ભૂમિકા ભજવવી જોઈએ કોઈ બી મેટરમાં, વચ્ચે ગરબા ગ્રાઉન્ડ માટેની મેટર હતી, ત્યારે મેં કીધું કે ભાઈ ₹1 ગ્રાઉન્ડની અંદર તમે ગરબા કરાવો છો તો પછી લાખો રૂપિયાનો વેપલો થાય છે. વિરોધ કરનારું પ્રથમ હતો, પછી ચોથા દિવસે કદાચ એમનું સર્વર ડાઉન છે, કોંગ્રેસનું સર્વર વિરોધ પક્ષમાં ડાઉન છે.
પછી 3 દિવસે એમની ઝપકી કે આ વિરોધ આપણે તારે મેં જઈને વિરોધ પક્ષના નેતાને કીધું ભાઈ હું લડી રહ્યો છું, તો તમે વિરોધ પક્ષમાં બેઠા છો, તમને પ્રજાએ મત આપ્યા છે, તમે વિરોધ કેમ નથી કરતા? તો કે અમારું ક્યાં સાંભળે છે? તો પછી તમે વિરોધ પક્ષમાં બેસવાને લાયક પણ નથી. હિરણભાઈ, હું તમને પૂછીશ, એક જે બેનર વિરોધ થયો હતો થોડા દિવસો પહેલા, જેમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ એક એવું બેનર લગાવ્યું હતું કે મોદી તુજસે વેર નહીં અને સાંસદનું નામ હતું તેરી ખેર નહીં. તો તમને શું લાગે છે, તમે ગઠબંધન કોંગ્રેસ સાથે કર્યું છે, પણ આ પ્રકારે મોદી સાથે જ વેર નથી કોંગ્રેસને, તો કોંગ્રેસ વિરોધ કેવી રીતે કરશે, તમે સપોર્ટ કેવી રીતે કરશો? જો સૌ પ્રથમ તો હું મારા પોતાનું મંતવ્ય કહું તમને, તો મને તો નથી લાગતું કે બેનર કાંડ કોઈ કોંગ્રેસ વાળાએ કર્યું હશે. આ તો ભાજપની બહુ વર્ષોથી પુરાની નીતિ રહી છે કે ભાઈ પોતે જ પોતાના બેનરો લગાવે ને પોતે જ પોતાના માણસો મોકલીને પોતાના બેનરો સળગાવે ને પછી નામ બીજાનું આપે. જેવી રીતે છેલ્લી વખતે બંગાળમાં થયું હતું, ત્યાં બહુ ખરાબ રીતે પછડાઈ હતી બીજેપી, અને પછી ત્યાં બીજેપીના જે કાર્યકર્તાઓ છે તેમને બહુ ખૂબ જ ખરાબ રીતે એમની ધોલાઈ કરવામાં આવી હતી, એમને મારવામાં આવ્યા હતા, અને એ બધો આરોપ મમતા બેનર્જી પર લગાવવામાં આવ્યો હતો. એટલે હું તો સમજુ છું કે ભાઈ આ બેનર કાંડ જે છે એમાં જો કોઈ કોંગ્રેસ વાળાને ફસાવ્યો પણ હશે તો વગર ફોકટમાં ફસાય છે. કેમ કે સૂત્ર જો મોદી તુજસે બેર નહીં અને રંજન તેરી ખેર નહીં, તો મોદી જોડે બેર કેમ નથી? જો કોઈ કોંગ્રેસ હોય તો પછી કોંગ્રેસ વાળો તો સાફ રીતે બોલે છે મોદીના અગેન્સ્ટમાં, તો કેમ પછી મોદી તુજસે બેર નહીં? પછી કોઈ બીજેપીનું ષડયંત્ર. મારા ભાઈ શ્રી શિરકે સાહેબે તો જે વાત એમને જણાવી, સરસ વાત જણાવી, પણ આપ મીડિયા સમક્ષ એ જે આરોપી મીડિયા સમક્ષ સામેથી પ્રેમથી આપ એની નિવેદન સાંભળો. એ પ્રેમથી કહે છે, અને જ્યારે એને ઓન કેમેરાની સામે કીધું છે કે એ પણ મોદીજીના ફેન છે. સત્ય જે પેટમાં હોય જબાન પર તો આવે ને, અને મોદીજી વિશ્વપ્રિય છે, કોંગ્રેસને પ્રિય, એમના રાહુલજીને બી બહુ પ્રિય છે. એ તો જઈને ભર સંસદમાં બાજી પડ્યા હતા. તો વિશાલભાઈ, તમારું એવું માનવું છે કે છેલ્લે વિરોધ કઈ પણ જનતાની સમક્ષ થતો હોય બધા નેતા એક જ થાળીમાં ખાય છે? ના, એ જરૂરી નથી. જ્યારે આ બેનર કાંડની વાત હોય તો જે છે અમારા કાર્યકર્તા એના દ્વારા લગાવવામાં એનો વિરોધ કરવામાં આવ્યો. હવે જે આ વાત છે કે જ્યારે ઋત્વિજ જોશીનું નામ આમાં ભાજપને એવું છે કે જ્યારે ઉમેદવાર અત્યારે લોકસભાના ઉમેદવાર ઋત્વિજ જોશીનું નામ જે રીતે ચાલી રહ્યું છે, એટલે ગમે તેમ કરીને એના વિરોધમાં જે એના અવાજ ઉઠાવવામાં આવે તેને દબાવવાની આ વાત છે, અને ખોટા કેસો કરીને વિરોધ પક્ષને નષ્ટ કરવાની આ વાત છે. હિરણભાઈ, હું તમારી પાસે આવીશ. વડોદરાથી જે પ્રકારે ગઠબંધનમાં નક્કી થયું હશે કે કોંગ્રેસ લડવાની છે, આમ આદમી પાર્ટી ફક્ત 2 જ સીટો પરથી લડવાની છે, પણ કોઈ વડોદરા લોકસભામાંથી જે કંઈ 7 વિધાનસભાઓ છે તેમાંથી કોઈક નેતા કે કોઈ કાર્યકર્તાઓએ ઈચ્છા દર્શાવી કે અમારે પણ લડવું છે વડોદરાથી કે એવું કશું? જો આમ આદમી પાર્ટી જે છે, આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ છે એ નેતૃત્વ જે નક્કી કરે છે તેના ઉપર જ કાર્યકર્તાઓ વિશ્વાસ રાખીને તેમનું જે પણ કોઈ નિર્ણય હોય તેના પર કાર્યકર્તાઓ વિશ્વાસ રાખીને તે નિર્ણયને ખુશી ખુશી સ્વીકારે છે. આ ઉપરથી જે કંઈ નિર્ણય હતો તે પાર્ટીએ ખુશી ખુશી સ્વીકારે. મહેન્દ્રભાઈ, આવતા 5 વર્ષમાં શું આશા રાખો છો તમે જે નવા સાંસદ આવશે તેમની પાસે? સાંસદ જીને જ્યારે ટિકિટ આપવામાં આવી છે અને હાઈકમાન્ડ દ્વારા એમને સ્પષ્ટ નિર્દેશ અને દિશા રોડ મેપ પણ આપી દેવામાં આવ્યો છે કે આગામી દિવસોની અંદર વડોદરા માટે શું ગંભીરતા છે. અને ભારતીય જનતા પાર્ટીને હું એટલા માટે સેલ્યુટ કરું છું કે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. મારા ભાઈશ્રીઓએ સરસ વાત કરી, પણ વડોદરા શહેરની અંદર નાચ ના આયે તો આંગન તેડા, અંગૂર ન મિલે તો ખટ્ટે થે. હજુ આ લોકો પાસે ઉમેદવાર નક્કી જ નથી. ઘણા ઉમેદવાર સિલેક્ટ કર્યા, લડવા માટે તૈયાર નથી, સક્ષમ નથી. આ વડોદરા મજબૂત સિટી છે. જ્યારે 5-5 લાખ લીડની વાત થતી હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે. અને રહ્યો સવાલ આમ આદમી પાર્ટીની અંદર, ગુજરાતની અંદર મને એક વ્યક્તિ કે એક માળખું તો મને બતાવો. કારણ કે તમારી નિયત હોય તો બરકત આવે. ગાંવ તો હજુ બસા નહીં, લૂંટે લૂંટને આ ગયે. આ સેમ હાલત ગુજરાતના કોંગ્રેસની છે. આપ તમે જુઓ કેટલું, કારણ કે એમના જે વરિષ્ઠ મોભી ટાઈપના જે કાર્યકરો છે, આગેવાનો એને નથી સાચવી શક્યા. અને એ બધી જગ્યાએ જ્યારે ભાજપમાં આવ્યા છે, લાયા છે. ભૂતકાળની અંદર શું હતું? દરેક જે વ્યક્તિને જે પાર્ટી સારી લાગે એમાં જાય.
અને ભાજપ તો રિઝલ્ટ આપી રહ્યું છે. આપ જુઓ, ભાજપા રિઝલ્ટ આપી રહ્યું છે સમગ્ર ભારતને. આજે ત્રીજી વાર જ્યારે 400ની પારની વાત થતી હોય અને જ્યારે દરેક જે વચનો સાચા પડતા હોય અને જ્યારે પબ્લિક રિપીટ કરતી હોય, વડોદરાની અંદર લીડ માટેની ચિંતા છે, વિજયની ચિંતા નથી, લીડ. કારણ કે વડોદરા શહેરમાં થયું છે ઘણું બધું, પણ જે પ્રમાણે અન્ય શહેરોની જે સ્પીડ છે એ પ્રમાણે વડોદરા શહેરની સ્પીડ નથી. અને સ્પોર્ટમેન સ્પિરિટ છે ભાજપના નેતૃત્વમાં, વડોદરાના આગેવાનોમાં સ્પોર્ટમેન સ્પિરિટ છે. સત્યમેવ જયતે, સત્ય કબૂલ કરવાનું છે કે એટલી સ્પીડમાં નથી વધ્યા. વડોદરા સદંતર પાછળ નથી રહ્યું. પણ મારી બાજુવાળા ભાઈ જો 80ની સ્પીડે દોડતા હોય તો મારે કમસે કમ 60-70 તો ભાગવું પડે. એ નથી ભાગ્યા. એનું આત્મચિંતન, આત્મમંથન થઈ ગયું છે. અને વડોદરાની પ્રજા બહુ ખૂબ જ લકી છે. અને સૌથી સારામાં સારી વાત, નાનામાં નાના વ્યક્તિની વાત હાઈ કમાન્ડે માની છે. અને વડોદરામાં પહેલી વાર ઇતિહાસ સર્જાયો છે. તો આપ જાણો કે નાના વ્યક્તિની વાત બી મોટા સાહેબ સુધી પહોંચતી હોય અને રિઝલ્ટ મળતું હોય. એટલે સવાલ રહ્યો ભાજપ અને કોંગ્રેસ, તો એમને જ્યારે એમને શોધેલા મૂર્તિયા ના મળતા હોય, મૂર્તિયા મળતા હોય, લડવા માટે તૈયાર ના થતા હોય. અને હું તો તમને ફેક્ટ વાત એ કહું છું કે હજુ મુખ્યમંત્રી તમે જુઓ ને, વડાપ્રધાન છેલ્લા ત્રણ આ ત્રીજું ટર્મ્સ મોદીજીનું આવ્યું. આ લોકોથી વડાપ્રધાન નક્કી નથી થયા કોણ બનવાના છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી વડાપ્રધાન પહેલેથી ફિક્સ હોય, કારણ કે ત્યાં સિસ્ટમ છે, સંગઠન છે, ડિસિપ્લિન છે. હિરણભાઈ, તમારું કસાઈ એમણે કીધું કે કંઈક પ્રેઝન્સ જેવું છે જ નહીં આમ આદમી પાર્ટીનું. જો હવે જેની જેવી દ્રષ્ટિ, જેના જેવા વિચાર. મારા મિત્રએ જે હમણાં થોડી વાર પહેલા કહ્યું કે નાનામાં નાના વ્યક્તિની પણ વાત સાંભળવામાં આવે છે અને તેનો જે પ્રશ્ન છે તેનો નિકાલ પણ કરવામાં આવે છે. તો અત્યારે આપના માધ્યમથી જ અમે જોયું હતું કે ગુજરાત રાજ્યના જે અધ્યક્ષ છે CR પાટીલ, બીજેપીના જે CR પાટીલ છે અધ્યક્ષ, તેમણે અત્યારે થોડા સમય અગાઉ એટલે 10 થી 15 દિવસ પહેલા જ કમલમનું નિર્માણ કરવા માટે આવ્યા હતા. તો ત્યાં જ એના પાછળનું જે ગામ છે ખટંબા, એ ખટંબા ગામના જે સરપંચ છે એ પણ બીજેપીના જ છે. એ સરપંચ કહી રહ્યા છે કે હું છેલ્લા 2 વર્ષથી આ લોકોની આગળ રજૂઆત કરું છું કે ભાઈ ગામમાં સ્કૂલ નથી. એ સરપંચ પોતે પણ પબ્લિકની સામે, કેમેરાની મીડિયાની સામે પણ એ સરપંચ પોતે એમને રજૂઆત કરી CR પાટીલ સાહેબને કે કમલમ બનાવવાનું બંધ કરો અને પહેલા સરકારી સ્કૂલો બનાવો. તો એ માણસ જે 2 વર્ષથી રજૂઆત કરે છે, એની રજૂઆત પોતે બીજેપીના માણસની રજૂઆત સાંભળવામાં નથી આવતી. એ માણસ સરપંચ પદ પર બેઠો છે. સરપંચનું પદ કે નાનું અમતું નથી. એની રજૂઆત સાંભળવામાં નથી આવતી. 2 વર્ષથી એના પ્રશ્નો હલ નહીં થતા. તો પછી એ એવી વાત થઈ, ઘરમાં આટાની ઓરમાં આખો કે તે રોટી પકા. મહેન્દ્રભાઈ, શું કહેશો આ શિરકે સાહેબે બહુ સારી વાત કરી મારા મિત્રએ. તો આજે હું એક વસ્તુ સ્પષ્ટ કહું, હું તો MS યુનિવર્સિટી માટે ચિંતા પ્રગટ કરી ચૂક્યો છું. આપ વડોદરાની તમે સરકારી આપણી SSG હોસ્પિટલ જઈ આવો કે આપ કોઈ બી, એ વડોદરાના જે લોકલ નેતૃત્વ, આમાં જવાબદાર લોકલ નેતૃત્વ છે, પાર્ટી નથી. આજે વ્યક્તિઓની ભૂલ પાર્ટી પર કાઢવી એ યોગ્ય નથી અને એ કબૂલ, અને એના માટે અમે સત્યમેવ જયતે અમે લડીએ છીએ. અને જ્યારે વાત માનવામાં આવે છે, એ સરપંચ ભાઈએ તો બરાબર વાત કરી કે ઘણી બધી સ્કૂલો, એમણે ખટંબર નહીં, ઘણી બધી સ્કૂલો, પણ એ કમી કોની છે? વડોદરાના લોકલ નેતૃત્વની. વડોદરામાં નેતૃત્વ પણ હા, તો હવે હું કહું છું આટલા ટાઈમથી વિરોધ કરી રહ્યા છે. હા, તો એનો રિઝલ્ટ મળી રહ્યું છે. અરે રિઝલ્ટ મળી રહ્યું છે. સાંસદ બદલાયા. દેશની પરિસ્થિતિ, સાંસદ, હવે તમે જે બોલ્યા સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, તો છેલ્લા 10 વર્ષથી સ્પોર્ટ્સમેન સ્પિરિટ ક્યાં ગઈ હતી? ભાઈ જ્યારે સાંભળ્યું નહીં. પણ હું ભાઈએ જે કીધું કે ભાઈ સાંસદથી બદલી શકાતા હતા, કેમ બદલી નહીં શક્યા? અને તમે જે કહો છો કે ભાઈ સાચા માણસ પર કોઈ દિવસ કેસ થતા નથી, કાર્યવાહી થતી નથી, આ તદ્દન ખોટું છે. વડોદરાની જેલમાં જઈને જુઓ, 100માંથી 98% તો ખોટા કેસમાં બિચારા ફસાયેલા છે. પછી ક્યાં સત્ય રહ્યું છે ક્યાં? પણ હું તમને કહી દઉં કે આજે કામ કરે છે ને એનાથી જ ભૂલ થાય છે. તમે દુર્ગુણ એના જ ગાઓ જે કામ કરતો હોય. હવે જે કોઈ કામ જ વિરોધ પક્ષની ભૂમિકા બતાવો ને, ક્યાં શું નિભાઈ રહ્યા છે? આમ તો દિલ્હીમાં અમારી પાર્ટી પણ ઘણું સારી કરી રહી છે. અરે જોઈએ છે દિલ્હીના બી કૌભાંડો, હું તમને વિડીયો મોકલું. સારા વ્યક્તિઓ પર કેમ આક્ષેપ? તો કેજરીવાલ કેમ અંદર ગયા મુખ્યમંત્રી હોવા છતાં? બીજેપીમાં બધા દૂધના ધોયેલા છે. હું કહું છું તમારા આમ આદમી પાર્ટીના દૂધના ધોયેલા છે, તો કેજરીવાલ અત્યારે અંદર છે, તમે કશું કરતા કેમ નથી? ખરાબ, કોંગ્રેસના MLA ખરાબ, આમ આદમીના MLA ખરાબ, આમ આદમીના નેતાઓ ખરાબ,
તો બીજેપીમાં બધા મેં ખરાબ શબ્દ નહીં, બ્રહ્મ વરદાન લઈને આવેલા છે કે જે એમની પાસે કઈ જે મેં મારા નજરની સમક્ષ શું છે કે જે લોકો પહેલા બજાજ સુપર સ્કૂટર જે સેકન્ડ હેન્ડ 4,000 નું સ્કૂટર લઈને ફરતા હતા, આજે એ તો મર્સિડીઝ લઈને ફરે છે. જેમના ઘરના ઠેકાણા નહોતા એમને તો શું કહેવાય ફાર્મ હાઉસ ને મોટા મોટા બંગલાઓ ને બિલ્ડરોની જોડે પેલા સાઈડોમાં એમની ભાગીદારી હોય છે. તો પછી મોદી સરકાર જો કે છે મેં ખાતા નહીં ખાને દેતા નહીં, મોદી જો પોતે એવું કે છે તો પછી એમને એક જ પાર્ટીને નિશાનને ટાર્ગેટ ના બનાવજો. જો તમે સાચા છો, તમે વડાપ્રધાન છો, તમે જે પ્રમાણે કીધું આપણા દેશના વડાપ્રધાન છે, માનીએ છીએ આપણે, માન આપીએ છીએ વડાપ્રધાન તરીકે, પણ છે ને વડાપ્રધાન માટે સમગ્ર દેશના એક એક વ્યક્તિ એક સમાન છે. બાપ માટે દરેક બાપને એક બાપ, કોઈ બાપને એક છોકરો હોય કે 10 છોકરા બધા એક સમાન હોય છે. તો મોદી સાહેબ જે એક તરફું વલણ દાખવે છે તદ્દન ખોટું છે. તમે કાર્યવાહી કરો, તમારા પાર્ટીના નેતાઓની કરો ને, તમારા પાર્ટીના નેતાઓ શું છે, એમને કેટલી સંપત્તિ હતી, શું છે બતાવો. અમારા પાર્ટીના જે બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશભાઈ મકવાણા, તેમણે તો ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે ભાઈ મેં 1 વર્ષમાં 850 કરોડ રૂપિયાના કામો કર્યા છે, તમામ બિલ રજૂ કર્યા છે, અને મારા એમએલએ બનતા પહેલા મારી સંપત્તિ કેટલી હતી ને હમણાં કેટલી છે તેની નિષ્પક્ષ થઈને જાંચ કરો, અને બીજા એમએલએ પાસેથી બી તમે પુરાવા માંગો, તમારી શું એમએલએ બન્યા પહેલા તમારી કેટલી સંપત્તિ હતી, તમે કેટલા કામો કર્યા, તે બધું પ્રજાની વચ્ચે મૂકો. પણ તે મૂકતા નથી, બીક નથી તો પછી મૂકો. મહેન્દ્રભાઈ, તમારું માનવું છે કે જે કઈ નેતાઓ જે ચૂંટાઈને આવે છે તેમણે પોતાનો હિસાબ પ્રજાને આપવો જોઈએ? હું આપની વાત સાથે સહેમત છું. ભારતીય જનતા પાર્ટી જેટલું પરિવર્તન લાવે છે, વચ્ચે રૂપાણીજીની સરકાર 24 કલાક બી નહીં, અલ્ટિમેટમ નથી આપવાનું, આખી સરકાર બદલી નાખી. આ તાકાત ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં છે. કેમ બદલવાનું? ઘણા બધા જ્યાં ગાડી હાઈકમાન્ડને કે મોદીજીને લાગ્યું છે કે આ સિસ્ટમમાં બરાબર નથી થઈ રહ્યું, તો ભાજપ એક માત્ર ફક્ત ભારતમાં એક પક્ષ જ એવો છે કે 24 કલાકની અંદર પોતાની આખી મંત્રીમંડળ બદલી શકે છે, પોતાના મંત્રીઓ બદલી શકે છે, કેન્ડિડેટ બદલી શકે છે, અને આટલું કડક ડિસિઝન મજબૂત માણસ જ લઈ શકે. અને રહ્યો સવાલ, બધું કામ પ્રજાનું નથી. તમને વિરોધ પક્ષમાં મોકલ્યા છે ને, અને જ્યારે કોઈ કૌભાંડ થાય તો વિરોધ પક્ષ પણ જવાબદાર હોય છે, કારણ કે વિરોધ કરવાનું એનું કાર્ય છે, કામ છે, પણ વિરોધ કરતા જ નથી. હું તમને પ્રમાણ આપીશ, બંને બલાડીઓ શાંતિથી બેસીને દૂધ પીએ છે. જ્યાં પણ વિરોધ કરવા જઈએ છે ત્યાં તો પહેલેથી પોલીસ આવે છે. એટલે તો અમારું એક સૂત્ર છે કે ભાજપા જબ જબ ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ. વિશાલભાઈ, મહેન્દ્રભાઈએ કીધું કે કોંગ્રેસ રેસમાં જ નથી. એમણે કીધું કે ભાઈ જ્યારે એમને સખત નિર્ણય લેવામાં આવે છે કે મંત્રીઓ બદલી નાખવામાં આવે છે, સીએમ બદલી નાખવામાં આવે છે, જ્યાં ખરાબ થાય છે ત્યાં તો ખરાબ થાય છે, મતલબ ભ્રષ્ટાચાર થયો છે. એક બી મંત્રી કે એક બી એમએલએ એના ભાજપના બતાવો કે જે બદલ્યા છે, જ્યારે જે બી એમને મંત્રીમંડળ બદલ્યું છે તો એના પર એક બી કેસ થયા હોય. અત્યારે તમે જુઓ કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ પર કેસ થયા છે, કેટલા નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. એક બી ભ્રષ્ટાચારનો આરોપ હજુ સિદ્ધ નથી થયો, એના પહેલા એને આરોપી બનાવી દેવામાં આવે છે. ભારત લોકશાહીનો દેશ છે, ન્યાય પ્રણાલી પર ચાલનારો દેશ છે. સ્ટેન્ડ અત્યારે મને એવું લાગે છે એમનું સ્ટેન્ડ ક્લિયર નથી. એક બાજુ એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે છે અને એમના નેતાઓનું ખોટું તો કહે છે કે ભાઈ ભ્રષ્ટાચાર થાય છે, આ થાય છે, તે થાય છે, પણ સામે એવું બી કહે છે કે ભારતીય જનતા પાર્ટી એક સારી પાર્ટી છે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એમનો મારો વિરોધ વ્યક્તિનો હોય, પાર્ટીનો ના હોય. અને જ્યારે મનુષ્યની પાર્ટી બનેલી છે, જ્યારે વ્યક્તિ રિપ્રેઝેન્ટ કરતો હોય, પાર્ટીને જ રિપ્રેઝેન્ટ કરતો હોય, જે બી હોય, જે બી પાર્ટી હું અત્યારે રિપ્રેઝેન્ટ કરું છું, કોંગ્રેસ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરું છું, એટલે તમે મારો વિરોધ કરો છો એટલે એનો મતલબ એવો થાય છે કે કોંગ્રેસનો વિરોધ કરો છો. એટલે તમે પહેલા, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે એમને થોડુંક જોવું જોઈએ કે ભાઈ હું વિરોધ કરું છું કે એમનું સમર્થન કરું છું. હું સમર્થન કરું છું. હું નરેન્દ્ર મોદીજીનો ભક્ત છું, સમગ્ર ભાજપનો નહીં. અને આપના મને જે વડોદરા તો છે નહીં ને, વડોદરાનો વિકાસ કોણ કરશે? હવે પ્રજા કરશે ને. સ્થાનિક પ્રજા જે ચૂંટીને આપે છે, સ્થાનિક જે નેતાઓ છે ભાજપના અને સ્થાનિક એમએલએ છે, એ જ વિકાસ કરવા. સાંસદ બદલ્યા છે, ધારાસભ્ય બદલી નાખીશું, ધારાસભ્ય કોર્પોરેટર બદલી નાખીશું. ભ્રષ્ટાચાર થયો હોય, જ્યારે એમના 10 વર્ષનો એમનો વિકાસ થયો પણ જનતાનો વિકાસ ના થયો હોય તો એની જાંચ તો થવી જોઈએ. એની તો જાંચ થશે ને, એનો બી વિરોધ કરવો જોઈએ, એની માંગણી થશે ને.
ને. તમે એવું કહો છો કે બદલી નાખ્યા ને ઘરે બેસાડી દીધા, પણ એવું તો ના હોય ને કે ભાઈ એમને બદલી નાખ્યા અને ઘરે બેસાડી દીધી, પણ એની ઉપર પોલીસ કાર્યવાહી બી થવી જોઈએ કે એમની જ્યારે જનતા ઉપર મોંઘવારીનો માર પડે છે તો નેતાઓ ઉપર જે અત્યારે 10 વર્ષનો જે નેતાઓનો વિકાસ થયો છે, ક્વોરીઓ લેવાય છે, બોડેલી બાજુ જમીનો લેવાય છે, તો એની બી પોલીસ કાર્યવાહી થવી જોઈએ. છાપાઓમાં તમે જુઓ જ છો કે તમે વિરોધ એમના નેતાઓનો અને એમનો બી જે એમની કાર્યવાહી છે એ બી કરવાનો વિરોધ કરવો જોઈએ આપણે સાથે. મહેન્દ્રભાઈ એઝ અ સામાજિક કાર્યકર જોડાયા છે આપણા કાર્યક્રમમાં. તે ભાજપને સમર્થન કરે છે કે નહીં એ અલગ વાત છે, પરંતુ તે એક સામાજિક કાર્યકર તરીકે મહેન્દ્રભાઈ તમારી શું ઈચ્છા છે, કેવી રીતે આગળ જે કંઈ સાંસદ બનશે, શું લાગે છે? કદાચ જો કોંગ્રેસના સાંસદ ચૂંટાઈને આવે તો તમે એમની પાસે તો શું આશા રાખો? જેવી રીતે દૂધનો દજાયેલો છાશ ફૂકીને પીએ છે ને, વડોદરાના તમામ મતદાર દજાઈ ગયા છે અને હવે વડોદરાને, દરેક નાગરિકને પોતાની વડોદરાની ચિંતા છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર અમને અમારા ધારેલા પ્રમાણે અને અમારી અપેક્ષા પૂરી જે અમારા ધારાધોરણ પ્રમાણે અમને સાંસદશ્રી આપ્યા છે. ડૉક્ટર છે અને યંગ છે એટલે નમ્રતા પણ છે એમનામાં. અને હવે જાગ્યા ત્યાંથી સવાર વડોદરાની પ્રજા હવે શરૂઆતથી એમની પાસે હિસાબ રાખવામાં અને કામ રાખવામાં વડોદરાની જનતા પોતે એક શિક્ષક બનશે, ટીચર બનશે. અને વડોદરામાં ઘણા બધા મહાનુભાવો છે, પણ હવે જ્યારે હું પણ એક સામાજિક કાર્યકર છું અને ખોટાનો હું પણ વિરોધ કરું છું, પણ હું પોલિટિકલ વ્યક્તિ નથી, પણ મેં જે જોયું કે હું જે વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી કલ્પના જે આશા રાખી રહ્યો છું, આપ વિચારો કે હું સામાજિક કાર્યકર છું, એક સામાજિક સંગઠનનો હું પ્રવક્તા છું, આગેવાન છું. વિચારો કે દરેક વ્યક્તિ અન્યાય થાય છે તો અમારી પાસે આવે છે. અમે કોઈ પોલિટિકલ પક્ષમાં નથી. અમે એને કહીએ કે ભાઈ તું આમ આદમી પાસે જા કોંગ્રેસ પાસે, તો કે યાર કોઈ નથી આવતા, એ લોકો કઈ કામ નથી કરતા. જ્યારે તો વિચારો કે કોંગ્રેસ જ્યારે કરણી સેના ન્યાય અપાઈ શકતી હોય તો એક ક્ષમતા શું કોંગ્રેસમાં નથી, શું એક ક્ષમતા આમ આદમી પાર્ટીમાં નથી? મન હોય ને ચા માંડવે જવાય. મહેન્દ્રભાઈ, કોંગ્રેસ જ્યારે પ્રવક્તા છે એમનું કહેવું છે કે કોઈ વ્યક્તિને તકલીફ હોય તો ચૂંટાયેલા જે પ્રતિનિધિ પાસે જવાનું હોય, કોંગ્રેસ પાસે આવવાનું જ ના હોય, કેમ કે કોંગ્રેસ તો વિરોધમાં બેઠી છે. પણ જ્યારે એ બી ના સાંભળતા હોય તો વિરોધ પક્ષની ફરજ તો બને છે ને. જો સામાજિક કાર્યકર્તાનું ના સાંભળતા હોય, સામાજિક કાર્યકર્તાનું સાંભળતા ના હોય તો સ્થાનિક નેતાઓને વિરોધ પક્ષનું કઈ રીતે તમે સાંભળે, જનતાનું કઈ રીતે સાંભળે? એટલે સામાજિક કાર્યકર છો તો આપ શ્રીને ખબર હોવી જોઈએ કે વડોદરામાં તો કેટલીય જગ્યાએ સિટી વિસ્તારમાં પાણીની ભરપૂર તકલીફ છે. બિચારા પોતાના પૈસે ટેન્કર મંગાવીને પાણી પીવે છે. એટલે આમની વાતથી હું સહેમત એ રીતે થઉં છું, કારણ કે પોતે કહે છે કે ચૂંટાયેલા લોકોએ કામ કરવું જોઈએ અને વિરોધ પક્ષવાળાની ભૂમિકા વિરોધ, એવા એમના કોઈ વિરોધ બી નથી કે કાને વળગ્યા હોય કે પ્રજાએ જોયા હોય. બરાબર છે. અને હું તમને બતાવું, દિલ્હીમાં જ્યારે વિરોધ થાય, ભૂતકાળની અંદર ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં બેસતી હતી ને ત્યારે ભાજપ મજબૂત હતી એટલે મીંડા પકડાતા હતા. અત્યારે એ વાત માનવી પડશે, આપણે સ્વીકારવી પડશે કે જે વખતે વિરોધ પક્ષમાં ભાજપ બેસતી હતી અને મજબૂત હોવાના કારણે મીંડા પકડાતા હતા, હવે વિરોધ પક્ષ મજબૂત નથી એટલે અત્યારે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. વાતને માનવી પડશે. અને હું અને તમે ફક્ત ગંભીર નથી, એ બાબતથી માનનીય આદરણીય મોદીજી બી ગંભીરતા છે. અને 10 વર્ષ તો એમને ફક્ત દેશ બચાવવામાં, સુધારવામાં, અને 10 વર્ષમાં ઘણું બધું ભારતે પામ્યું છે. વડોદરા ઓછી સ્પીડમાં છે, વડોદરાએ બી પામ્યું છે. એવું નથી કે વડોદરા સદંતર એનો વિકાસ બંધ જ થઈ ગયો છે, પણ જે અન્ય શહેરો જે પ્રમાણે હરણફાળ દોડ જે પ્રમાણે દોડવી જોઈએ એ પ્રમાણે વડોદરાના નેતૃત્વમાં કમી છે. એ વાતને માનીએ છે અને વડોદરા જાગૃત સિટી છે. હું આપ શ્રીને વડોદરાની જાગૃતતાનું પ્રમાણ આપું. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એશિયામાં પ્રથમ ગેસ પાઇપલાઇન અંકલેશ્વરથી વડોદરાથી 70 વર્ષ પહેલા એશિયામાં પ્રથમ ગેસ પાઇપલાઇન લાવનાર વ્યક્તિ વડોદરામાં. અને આપણે એ સિટીમાં બેઠા છે કે આખા ભારતના સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એ વડોદરામાં છે. અને જ્યારે આટલું બધું હોવા છતાં આપણી પાસે આજે એ ઠાકોરભાઈ પટેલને એક જ એમની ભૂલ થઈ હતી કે મારી જગ્યાએ મારું કૂતરું ઊભું રહે તો એમની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટનું નામ સાંભળ્યું હશે. ગ્રીનિજ બુક રેકોર્ડ રેલી કાઢી હતી એમણે. એની રેલીની ભલે નોંધ નથી લેવાઈ, તે વખતે કોંગ્રેસ મજબૂત પક્ષમાં હતા, એમની નોંધ નથી લેવાઈ અને એ વ્યક્તિ હાઈએસ્ટ એ સમયે 1,65,000 વોટે એ સમયે જીત્યા હતા.
પણ એ ભયથી એક જ ભૂલ થઈ કે એમની પણ આ જ વડોદરા શહેરે ડિપોઝિટ જપ્ત કરી છે. અને જ્યારે 10 વર્ષથી વિરોધ નથી થયો, વડોદરાની પ્રજાને જ્યારે મુખ્યમંત્રીએ સૂચન કર્યું, હવે એ મુખ્યમંત્રી વડોદરાની પ્રજાને જગાડે છે કે અન્ય શહેરમાં તમે પાછળ કે એ મને સવાલ જોઈએ. જ્યારે એટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે તો વડોદરાની પ્રજામાં બી સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. મુખ્યમંત્રીને લોકસભાના ટાઈમે જ લોકોને સ્પોર્ટ્સમેન સ્પિરિટ હા તો હવે પ્રજાને જગાડવી પડે ભાઈ સુતાને. જાગ્યા વડોદરાની પ્રજા. અને વડોદરાની પ્રજા પાસે આવીને એમને કહેવાનું સૂચ્યું કે ભાઈ હવે તમે જાગો, અને સાંસદને કહેવાનું સૂચ્યું કે ભાઈ તમે આટલા 10 વર્ષમાં એક સાંસદ તરીકે તમે શહેરનો વિકાસ કરી નથી શક્યા. તો અત્યાર સુધી શું મુખ્યમંત્રી સાહેબ ક્યાં? એમણે એવું નથી કીધું વિકાસ કરી નથી શક્યા, અન્ય શહેરો જેવો તમારો વિકાસ થયો નથી. સુરત અને અમદાવાદની જેમ વિકાસ થયો નથી, એટલે બંધ છે એવું નથી. તો અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ ક્યાં હતા? જેવું લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે એમને ફીલ થયું કે ના ભાઈ હવે મારે પ્રજાની સમક્ષ જઈને આ વાર્તા કરવી જોઈએ. તો એ બી એ પણ કોઈ માયાજાળ હશે, એ પણ કોઈ તરકટ હશે. એટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો છે, એટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો છે કે વડોદરાની પ્રજા જગાડી. અને દરેક શરૂઆત વડોદરાથી જ થાય છે. ગ્રાઉન્ડની બહાર ના બતાવાય સાહેબ. વિશાલભાઈ, વિપક્ષ મજબૂત નથી એવું કહેવું છે મહેન્દ્રભાઈ એવું કીધું કે વિપક્ષ મજબૂત નથી એટલે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હવે મને એ નથી ખબર પડતી કે વિરોધ પક્ષ મજબૂત નથી એટલે ભ્રષ્ટાચાર થાય છે કે સત્તાધારી પક્ષ જે આટલા સત્તા ઉપર બેઠો છે એટલે એ ભ્રષ્ટાચાર થાય છે. હવે જ્યારે ભ્રષ્ટાચાર તો જે સત્તા ઉપર હોય છે એ જ કરી શકે, વિરોધમાં રહીને તો ભ્રષ્ટાચાર થઈ ના શકે. એટલે એ કઈ રીતે કહીએ છે, કહેવા માંગે છે કે જ્યારે કોંગ્રેસ મજબૂત નથી એટલે ભ્રષ્ટાચાર. જો ભ્રષ્ટાચાર થયો જ છે, જે સ્વીકારે છે, તો એના ઉપર પોલીસ કાર્યવાહી થવી જોઈએ, સાંસદ ઉપર પોલીસ કાર્યવાહી થવી જોઈએ, એના નેતાઓ ઉપર પોલીસ કાર્યવાહી થવી જોઈએ, જેમ અન્ય નેતાઓ ઉપર થાય છે. હવે એ વિચારે કે જો વિરોધ પક્ષ ભ્રષ્ટાચાર કરે છે કે સત્તા પક્ષ ભ્રષ્ટાચાર આવશે કેવી રીતે બહાર? વિશાલભાઈ, ભ્રષ્ટાચાર શું ભૂમિકા છે? વિપક્ષની એ જ ભૂમિકા છે. જ્યારે વિપક્ષ જ્યારે એના ઉપર આવે છે, જ્યારે એના ઉપર વાત આવે છે, મુદ્દા ઉપર આવે છે, વિરોધ પક્ષ વિરોધ કરે જ છે, પણ ધ્યાને લેવાતું નથી, તેના ઉપર કેસ થતા નથી, જેને દામી દેવામાં આવે. તમે જુઓ હરણી બોટકાંડના આરોપીઓને હજુ સુધી ક્યાં કોઈ બી એને સજા આપવામાં આવી છે? તક્ષશિલા કાંડ થયો, એના હજી આરોપીનો હરણી બોટકાંડની અંદર પ્રથમ વિરોધ સામાજિક કાર્યકરોએ કર્યો, પછી ત્રીજા દિવસે કોંગ્રેસની આત્મા જાગી. હરણી બોટકાંડ થઈ ગયા પછી તમે જુઓ કે અત્યાર સુધીના અધિકારીઓ ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યું. તે સમયના મેયર ઉપર એક્શન લેવામાં નથી આવ્યું. 50 લાખનું જ્યારે દરખાસ્ત જ્યારે બજેટ પાસ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસે 50 લાખનું વળતર આપવાની માંગ કરી. એને બી આ નેતાઓએ ફગાઈ દીધું કે પણ આ 50 લાખનું જે વળતર આપવા માટેની માંગ તો કરી, એ તો ફગાઈ દીધી. પણ જ્યારે ગ્રીન બોન્ડ એને અપલોડ કર્યા, જ્યારે 1400 કરોડ એના ઉપરથી રેઝ કર્યા, ત્યારે વિકાસ કાર્યમાં ખપાઈ દીધા. ત્યારે 50 લાખ એના જે કુટુંબ છે એને આપવામાં ના આવ્યા. જ્યારે 17 કરોડ રૂપિયા જે રોડ ને મેકઅપ કરવા માટે 17 કરોડ રૂપિયાના બજેટ પાસ કરવામાં આવે છે. એટલે આ જે અત્યારે ભ્રષ્ટાચાર જેમ એમના માનીતા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, જે ટેન્ડરો વધુથી વધુ ભાવમાં આપવામાં આવે છે, એટલે આ ભ્રષ્ટાચાર આ ખામે જ છે. એ ક્યાંય જે બહાર કાઢો કે કઈ છુપાયેલો છે એવું છે જ નહીં, બધાને દેખાય છે કે ભ્રષ્ટાચાર થાય જ છે. 2023ના બજેટમાં તમે જુઓ કે કેટલા કામ વડોદરા શહેરના કોર્પોરેશન કોર્પોરેટરો કર્યા. ભ્રષ્ટાચારથી આખું વિશ્વ સંપડાયેલું છે અને એના માટે મુહિમ ચાલી રહી છે. અને હું તમને કહી દઉં, હું બી સત્ય માટે લડનારો વ્યક્તિ છે. મારા ભાઈ શ્રી વિશાલભાઈએ કીધું, એમને હરણી બોટકાંડ નહીં, વડોદરામાં ઘણી બધા આવા કાંડ થયા છે વડોદરા શહેરની અંદર. પણ સૌથી પ્રથમ અમે સામાજિક કાર્યકરોએ, અને મેં તો ક્ષત્રિય થઈને મારી જિંદગીમાં પહેલી વાર મૂછ આપી છે, અને મેં સોગંદ ખાધી છે કે જ્યારે એ બાળકોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી હું મૂછ નહીં આવવા દઉં. આ બધી વસ્તુઓનું જે છે વડોદરા લોકસભાની ચૂંટણી પર કેટલું અસર પડ્યું? સાંસદ બદલાઈ ગયા, સાંસદ બદલવા પડ્યા, બદલવાથી સત્તા બદલવાથી પણ પરિવર્તન તો આવ્યું ને. વડોદરાની જનતા સાણી જ છે. અમારે બદલવા પડે, અમને મળતા નથી, અમને મળતા નથી, અમારે બદલી નાખવા પડ્યા નથી. એટલે તો તમે અમારા ધારાસભ્યોને તમે તમારી પાર્ટીમાં લઈ જાઓ છો ને ફરીથી ભાઈ આવે છે. ધારાસભ્યો તો થાક્યા છે કોંગ્રેસથી આપીને, ધાક ધમકી આપીને. તમે તમારા અમે તો અંધારામાંથી અજવાળામાં જઈ રહ્યા છે. આપના જે ભૂતકાળમાં આપના અર્જુન મોઢવાડિયા કેટલા સિનિયર પર્સન આ એક આપને ત્યાં, એ તો કહેજો અમે તો અંધારામાંથી અજવાળામાં આવ્યા. હવે વિચારો તમે કે આટલા જૂના, જ્યારે આટલા તમારા કાર્યકર ક્યારે તમારું કોંગ્રેસ છોડતા હશે?
એટલે એ બી અને ભ્રષ્ટાચાર માટેનો વિષય સમગ્ર વિશ્વ માટેનો વિષય છે અને એના એ જ માટે કહેવા માંગુ છું, હું ગંભીર મહેન્દ્રભાઈ, છું, કે તમે જ્યારે ગંભીર છો એટલે આપણે મોદીજી ગંભીર છે. વડોદરાના નાગરિક તરીકે આપણે ભ્રષ્ટાચારને બહાર કાઢવો જોઈએ. એટલે તમને કહું છું કે તમે આપણે સાથે મળીને જે સાંસદ આપણે બદલ્યા છે એની આવકની એની પ્રોપર્ટીની આપણે જાંચ કરાવવી જોઈએ, એની પોલીસ કંપનીની માંગ કરવી, આવેદન આપવું જોઈએ કલેક્ટર શ્રીને આપણે. તો હવે આગળ તમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થઈને કેવી રીતે જે છે આગળ વધશો અને કેવી રીતે ભાજપને હરાવવાની કોશિશ કરશો વડોદરા લોકસભા સીટ? પહેલેથી જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે 26 લોકસભા બેઠકો છે એમાં 2 આમ આદમીના ફાળે અને 24 લોકસભા સીટો કોંગ્રેસના ફાળે આપવામાં આવી છે અને એ જ રણનીતિથી અમે આગળ ગુજરાતમાં આગળ વધીશું. એક પણ સીટ બંને પાસે નથી. 26 અત્યારે ભાજપ પાસે છે. 26 ને 26 ભાજપ પાસે છે. એના માટે જ અમે જે ગઠબંધન છે એના માટે જ છે કે જ્યારે જે પક્ષ જે મત વિસ્તારમાં જે પક્ષ મજબૂત છે એ રીતે વોટ શેરિંગ અને સીટ શેરિંગની વાત કરવામાં આવી છે. વડોદરાની જે લોકસભા સીટ છે આમ આદમી પાર્ટી કેવી રીતે મદદ કરી રહી છે કોંગ્રેસને? વિશાલભાઈ, સોરી, ખબર નથી. વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસને કેવી રીતે સપોર્ટ કરી રહ્યા છે? કારણ કે જે રીતે ગઠબંધન કોંગ્રેસ છે. પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસને મજબૂત કરવા માટે કરી રહ્યા છે એ રીતે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસને મજબૂત કરવા અને એના લોકસભા ઉમેદવારને જીતાડવા માટે જ મહેનત કરશે. તો ક્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવશે? કંઈક આવી છે માહિતી? ટૂંક સમયમાં જ તમારા થકી ઉમેદવાર જાહેર કરવામાં આવશે મોવડી મંડળ દ્વારા. અને માહિતી મળી રહી છે કોઈ આયાતી ઉમેદવાર કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવશે? કારણ કે કોંગ્રેસ હવે કોઈ દ્વારા નેતા નથી વડોદરામાં એવા રહ્યા જે ભાજપને કોઈ ટક્કર આપી શકે એવું. કોંગ્રેસમાં પહેલેથી જ નેતૃત્વ જે છે એ ક્રાંતિકારી નેતૃત્વની નેતાઓ રહ્યા છે. એટલે એવું નથી કે જ્યારે ભાજપની સામે કોઈ ભાજપની સામે ઊભું રહેવા માટે હોત તો એમને બીજા ઉમેદવાર બદલવા ના પડ્યા હોત. એટલે જે વિલંબ થાય છે એ રણનીતિના આધારે વિલંબ કરવામાં આવે છે અને ટૂંક સમયમાં લોકસભાના ઉમેદવાર અમારા વડોદરા શહેરથી જાહેર કરવામાં આવશે. તો જે પ્રકારે આપણે સાંભળ્યા સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડને, કોંગ્રેસના પ્રવક્તા વિશાલ પટેલને અને આમ આદમી પાર્ટી નેતા હિરેન શિર્કેને, તેઓ ત્રણેય પોતપોતાની વાતો મૂકી અને એકબીજા પર જે આક્ષેપો કર્યા છે અને જે પ્રમાણે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે સાંસદ બદલાયા છે, રહેશે તો પાર્ટી ભાજપ જ વડોદરામાં, પરંતુ ક્યાંક ને ક્યાંક બદલાવ આવશે તેવી આશા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને.